पाछळ जे देखाय ने ए माणावदरનું रेलवे स्टेशन है। राजा रजवाड़ाना समयमां અહીંથી જે ટ્રેન હાલતી આ તો હળદર કે નહીં? દૈરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં, અમે કોઈ એકદમ મજામાં। અને બસ જો સવારમાં વહેલું હે એ તબેલાનું કામકાજ કરે ને અટાણે હું નીકળે ગયો, મારે જવાનું છે ગેડ વિસ્તારમાં અજીત કાકાના લગ્નની કંકોત્રી દેવા। અને આપણા સબસ્ક્રાઈબર ભૂરાભાઈ સુવા એનું ગામ કુતિયાણાની બાજુમાં મરમઠ ભૂરા મામા મેળાવી છે ને તો એની વાડી જવાનો પ્લાનિંગ છે। પછી કેવો ટાઈમ રહે એ પ્રમાણે જોવાનું છે। પછી આપણા જ કેહોદના સબસ્ક્રાઈબર છે ભરતભાઈ મોકરિયા, પછી એની વાડીએ જાઉં। પછી વધારે પાછું બીજું કે બરડામાંથી લગભગ કોમેન્ટ આવતી હતી કરશનભાઈ કારાવદરા ને પ્રતાપભાઈ ગોઢાણીયા બરડામાં જાય ને તાર એની વાડીએ ધીરે ધીરે છે ને આપણે ટાણું જડતું જાય તબેલામાંથી ને એ બાજુ નીકળતા હે તો આપણે જરૂર એ બધાની વાડીએ જાય હું આપણા સબસ્ક્રાઈબરની। અને તમે બધા નીકળો તો આપણી વાડીએ અચૂક આવજો। આંત્રોલી મારું ગામ છે ગેડ માધવપુરની બાજુમાં, જ્યાં માધવરાયનો મેળો ભરાય ને ત્યાંથી માધવપુરથી 7 જ કિલોમીટર આગળ મારું ગામ છે અને હાઈવે ઉપર જ અમારી વાડી છે। તો હાલો નીકળીએ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બસ જો મોટરસાઇકલની મારા બાબો કાલે કતાર સર્વિસ ને ઓઇલને આખી કમ્પ્લીટ કરાવી લીધી। ને આગળમાંથી જે નદી જાય છે એક બહુ મસ્ત છે, ધીરું ધીરું પાણી જાય અને વડલાની છે એટલે લોકેશન જોરદાર છે। બસ જો અટાણે હું છે ને માણાવદર છે ને મારે પાછળ જે દેખાય ને એ માણાવદરનું રેલવે સ્ટેશન છે। રાજા રજવાડાના સમયમાં અહીંથી જે ટ્રેન હાલતી ને એનું રેલવે સ્ટેશન છે। બહુ જૂનવાણી છે, અટાણે તો બંધ હાલતમાં છે। એક આપણે માણાવદરનું અને બીજું વંથલી, એ બે રેલવે સ્ટેશન બહુ જૂના છે પણ અટાણે તો બંધ હાલતમાં છે। એક આપણે વંથલી સોરઠ વંથલીનું રેલવે સ્ટેશન છે, હાલો તો વિઝિટ કરીએ આપણે। જો તે દૂર રાજા રજવાડાના સમયનું આખું બનાવેલું છે। ક્યાં રૂટ ઉપર ટ્રેન હાલતી હોય એ તો મને કોઈ આઈડિયા નથી। જરાય ટિકિટ બારી આમાં હે ને રૂટ આખો લખેલો છે પણ ભૂહાઈ ગયો ટાઈમ ટેબલ ને આખું। પાણા જોવો જે ખવાણા નેતા ટિકિટ બારી આ સાઈડ છે ને થોડાક પાણાને ખવાઈ ગયા, કારણ કે પડ્યું પડ્યું તો કોઈ પણ વસ્તુ છે એ બગડવાની છે। તો આ બાજુથી પાટા છે ને લગભગ કાઢે જ લીધા, પાટા છે નહીં, બાવરડાને ઉગે ગયા। અને એક આપણે વંથલીનું સ્ટેશન છે એ હજુ હું જોવા નથી ગયો, જુનાગઢ જતા હતા છે ને નાઈ જોવા જાઉં। બસ જો અટાણે છે ને ગઢવાણા પૂગવા જ આવ્યો, ત્યાં લોકેશન મસ્તીનું દેખાય ત્યાં હું થોડોક શૂટિંગ કરી લઈએ। અને ઘેડમાં છે આ રીતનું લોકેશન બહુ ઓછું જોવા મળે। ઝાડવાના ભાઈ વાડી બનાવી જોરદાર, જો આ ભાઈ વાડી બનાવી જોરદાર, ફૂલ ને
બેહવાનું લોકેશન છે કંઈ ઘટે ન એવું. અને ઓલી ગમાં લગભગ હૈદા મામાનું ખેતર છે, કીપા વાવેગલ છે એમાં. આ ગમે ને કીપાનું વાવેતર વધારે, કીપા અને સાર કુંતરી કે આ સાઈડ. ઇન્ડોરોન જલસા છે બાકી. બસ જો અટાણા તો છે ને ઘટવાને છે, અને હૈદા મામો લક્ષ્મણ મામો ને એ બધા ગયા બાટવે લુગડા લેવા, વિવા ઢુકડા આવતા છે અમારે. તો એ બધા ભાવીના હાકર અને રામ ત્રણેયના વિવાહ છે, હોરી કરે ને એ ગયા બાટવે લુગડા લેવા. આવા કાં ખબર ને કે બાટવે જ ભેગા થઈ જતા, હું બાટવા થઈને જ આવ્યો હતો. જરા પીલુડી ને આ ત્રણેય પાડ્યું છે, બાકી તો ભીહું છે ધણમાં વયું ગયું. મગું નળીદું જે પ્રમાણે ખેતરની મૂઠે આવતી ગઈ એ પ્રમાણે વવાતા ગયા. જેનો સમય આવતો જાય એ પ્રમાણે વાવેતર કરવાનું રહી. ટ્રેક્ટર ને વીણીને આ સાઈડ અલગ હોય પાટલા વાળી. ગીપા હાથીથી સોંપો હતી કંઈ માપ રાખો કે કામ હાથીકડાનું કંઈક માપ રાખતા છે ને સેટો વાવવાનું હોય કે પગલે પગલે હાથીકું કે ન રાખે, એક પગલું ભરે ને એક પગલું ભરે ને મૂકી દે. હું તો કોઈ દી ગઈ ને. આવા પગલાનો માપ રાખી દેતા હોય ને. આ પગલું ઉપાડે એટલે ના મૂકે દે, પાછું પગલું ઉપાડે એટલે એ મૂકી દેતા હોય. આંગીરીથી ઘૂંસતો બહુ ઊંડો અહીં કરે ને અહીં કપાસીઓ લઈને અહીં જ મૂકી દે. એ તો મુઠ્ઠી ભરી હોય ને અહીં હેરવે હેરવે ને એ તો સોંપતા હોય કે જાય કઈ કા બધા. પેલા શાહ કરી લેતા છે ને. હા પેલા શાહ હોય તે આ પાટલી તાણે ને આ પાટલી ને ખૂણે મૂકી જાય. એ તો કોરાડામાં મૂકી દે, મેં ન વળી કોઈ નહીં. ને પાછો આ કોરની પાટલી રાખી દે ને ઓલી કોરની પાટલી મૂકી દે. માપ સરખી એક કરે દે. રામ રામ. બસ જો ભૂરો મામા ભૂગે કવિલ કામ ભેગા થયા. હલો બસ મજામાં. બસ જો ભાઈ અટાણે હે ને ભૂરા મામાને વાડીએ જઈએ. એ આવ્યા હતા સાંભળ લેવા. બસ જો અટાણે હે ને મરમઠ ભૂરા મામાને વાડીએ મૂકે ગયા અને સા પાણીને પીએ લીધા આગળ. શું કરે? શું નામ છે તારું? બસ જો અટાણે હે ને વાડી ઘુમરો મારવા આવ્યા. આગમ ગાયું ને ભેહું ને મિની ટ્રેક્ટર. આપણે હે મિની ટ્રેક્ટર રાખીએ ને તો બધાય કામમાં ઉપયોગ આવે. આ પંછી દરિયા મિનીના જે આપણી છે એ સુપિયા નાખો ટોટલી સામાન.
ઉપિયા દાડીમડી લીંબુડી નાખી જો હે બધાય. આ તો હળદર કે નહીં? હળદર હે ને. ઓલી સાઈડ ને આ સાઈડ બે. દાંતા અહીંથી તમારે આ સાઈડ આવતા લાગે ને? દાંતા અહીંથી કહું અમારે પાટેલી અહીંથી. હા હા હા. દાંતડા લે એમાં ટ્રેક્ટર બાપુ ને મૂકવા આવ્યો વાડી બેઠો હતો.